જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. તો બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 10. આ અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન પર અડગ વિશ્વાસની એક પ્રેરણાદાયક કથા જાણવા મળશે. પુરુષોત્તમ માસમાં આ કથાનું શ્રવણ કરવાથી મનને શાંતિ મળે છે, પાપોનો નાશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો ભક્તિભાવ સાથે શરૂ કરીએ પુરુષોત્તમ માસ અધ્યાય 10. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. દુર્વાસા મુનિનો ક્રોધ. નારદે પૂછ્યું, હે નારાયણ, પછી તે મહા તેજસ્વી અને ક્રોધી મુનિએ ઋષિ કન્યાને 100 ઉપાય બતાવ્યો. તે હે તપોનિધિ, તમે મને કહો. સૂત કહે છે, નારદનું વચન સાંભળી નારાયણે દુર્વાસાનું કહેલું સર્વને હિતકારક એવું ગુહ્ય ભાષણ જણાવવા માંડ્યું. દુર્વાસા બોલ્યા, હે સુંદરી, તને એક ગુહ્ય વાર્તા કહું છું કે જે કોઈને કહેવા યોગ્ય ન હોવા છતાં તારા હિતને અર્થે કહેવી પડે છે, પરંતુ તેનો વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં કહું છું. હે સુહૃદે, આજથી ત્રીજે માસે પુરુષોત્તમ માસ નામનો માસ આવનાર છે. એ માસમાં તીર્થ સ્નાન કરવાથી મનુષ્ય બાળ હત્યાથી મુક્ત થાય છે, કારણ કે કાર્તિક આદિ 12 માસમાં એના સમાન પ્રતાપી કોઈ નથી. સર્વપક્ષ અને બીજી સર્વ પર્વણીઓ મળી આ પુરુષોત્તમ માસના 16મા ભાગની બરાબરી કરવાને પણ સમર્થ નથી. 12,000 વર્ષ સુધી ગંગાનું સ્નાન કરવાથી અથવા સિંહના બૃહસ્પતિમાં એકવાર ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તે જ ફળ આ પુરુષોત્તમ માસમાં એક વખતે વિધિયુક્ત સ્નાન કરવાથી મળે છે. એ સિવાય તેનું સેવન કરવાથી સર્વ મનવાંછિત કાર્ય સિદ્ધિ થાય છે, કારણ કે એ માસ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને અત્યંત પ્રિય છે. માટે હે સુંદરી, તું એ પુરુષોત્તમ માસનું સેવન કર. એક સમર્થ અંબરીશ રાજા પર મને ક્રોધ ચડવાથી તેને ભસ્મ કરવા માટે મેં એક કૃત્યા ઉપજાવી હતી. તેનાથી રાજાનું રક્ષણ કરવા માટે શ્રીહરિએ પોતાનું મહાજાજ્વલ્યમાન ચક્ર મોકલ્યું હતું, કે જે એકે વખતે ત્રૈલોક્યને પણ ભસ્મ કરવા સમર્થ હોવાથી કૃત્યાને ભસ્મ કરીને મારો નાશ કરવા માટે મારી પછાડવા લાગ્યું. પણ હે બાળા, પુરુષોત્તમ માસના પ્રભાવ વડે તે મને કશું કરી શક્યું નહીં, અને ત્યારે મને તે માસનો પ્રતાપ જોઈ બહુ આશ્ચર્ય થયું. માટે હે વત્સ, તું એ શ્રીમાન પુરુષોત્તમ માસનું સેવન કર. એટલું કહી દુર્વાસા મુનિ મૌન રહ્યા. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા. ઉપર પ્રમાણે મુનિવર દુર્વાસાનું કહેવું સાંભળી તે ઋષિકન્યા કંઈ ભ્રમિષ્ઠ સરખી દેખાવા લાગી. ઋષિનું બોલવું તેને કંઈ રચ્યું ન હોય એવું લાગ્યું. પછી એમની પ્રત્યે એ નિડરપણે બોલી, હે મુનિ, આપે જે કહ્યું તે મને રચતું નથી. શું માઘ, કાર્તિક, ચૈત્ર, વૈશાખ આદિ મહિનાઓ કોઈ રીતે અપૂર્ણ છે? તેમજ સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ સદાશિવ, પૃથ્વી પર જેમનું પ્રત્યક્ષ દર્શન થાય છે તે સૂર્યનારાયણ, જગદંબા, ગણપતિ ઇત્યાદિ દેવતાઓ ભાવ ભક્તિ સહિત પૂજન અર્ચનાદિથી શું ઈચ્છિત કામના પૂર્ણ નથી થતી? આપ એ મળમાસ કે જે સર્વ શુભ કાર્યમાં નિષેધ છે, તેની આટલી બધી પ્રશંસા કેમ કરો છો? એ માસમાં તો સૂર્યની સંક્રાંતિ પણ આવતી નથી, તો પછી એને સૌથી શ્રેષ્ઠ કેમ કહેવાય? માટે હે બ્રહ્મદેવ, હું તો માત્ર એટલું જ જાણું છું કે આ જગતમાં એક હરિ જ સર્વ દુઃખથી મુક્ત કરનાર છે, અને મારું લક્ષ પણ એમના સિવાય અન્ય સ્થળે નથી. એટલા માટે એ વિના બીજા મોટા દેવતાઓને પણ હું ન ઈચ્છતા તેમને ભજવા ઈચ્છું છું. છતાં એ મળમાસની આપ શી પ્રશંસા કરો છો? એ સાંભળી ઋષિને બહુ ક્રોધ ચડ્યો. તેના અધિક બોલવાથી મુનિનું વદન ક્રોધાયમાન થઈ નેત્ર આરક્ત થયા. પણ તે દબાવી રાખી મેઘાવતીને તેમણે શાપ દીધો નહીં, કારણ કે તે તેમના મિત્રની દીકરી છે, અને વળી બાળક હોવાથી તે પોતાનું હિત અહિત સમજતી નથી. કેમ કે જે પુરુષોત્તમ માસ વિદ્વજનોને જાણવા અશક્ય છે, તે અલ્પ બુદ્ધિવાળાને તથા આ કુમારીને સર્વથા અશક્ય હોય એમાં શું કહેવું? વળી તે કુમારી પિતૃહીન થવાથી દુઃખરૂપી અગ્નિથી દુગ્ધ થયેલી છે,
તો પછી મારો ઉગ્રતાપ કેમ કરી સહન કરી શકે? એમ વિચારી કરી પોતાના અંતઃકરણનો શોક સમાવ્યો તથા તે મુનિને તે કાળથી વ્યાકુળ થયેલી કન્યાને કહેવા લાગ્યા, હવે હું નારાયણના આશ્રમ જાઉં છું. હે બાલે, હું તને શાપ નથી દેતો, પરંતુ પુરુષોત્તમ માસની નિંદા કરવાથી ભવિષ્યમાં આ જન્મમાં અથવા બીજા જન્માંતરમાં તારે બહુ દુર્ભાગ્ય ભોગવવું પડશે એવું ભવિષ્ય હું તને કહી શકું છું. તું બાળક છે, સાધ્વી છે ને વળી તારા પિતા મારા પરમ મિત્ર હતા, એથી મેં તને શાપ દીધો નહીં. એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી વિદાય થયા. શ્રી કૃષ્ણ કહે છે, ઋષિના ગયા પછી મેઘાવતી બહુ ખેદ પામી ને પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાથી તુરંત નિસ્તેજ થઈ ગઈ. હવે શું કરવું ને મારું દુઃખ કેમ મટે એના વિચારમાં જ તે ગુમ થઈ ગઈ. છેવટે તુરંત ફળ આપનાર શંકરની આરાધના કરી તેમને પ્રસન્ન કરવા માટે નિશ્ચય કર્યો. સુતજી કહે છે, એ પ્રકારે તે ઋષિ કન્યા મહાપ્રબળ મુનિના વચનની નિંદા કરી બહુ ફળ આપનાર લક્ષ્મીપતિનો ત્યાગ કરી અને સાવિત્રીપતિ બ્રહ્માનો તે ઋષિ કન્યાએ મહાપ્રબળ મુનિના વચનની નિંદા કરી બહુ ફળ આપનાર લક્ષ્મીપતિનો ત્યાગ કરી તથા સાવિત્રીપતિ બ્રહ્માનો ત્યાગ કરી અંધકરીપુ એવા મહાદેવની તે સેવા કરવા લાગી. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય વિશે કુમારીએ કરેલું શંકરનું આરાધન નામનો અધ્યાય 10મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી હરિ.